નમસ્કાર. પોતાના બાળકના ભવિષ્ય માટે એક સારી સ્કૂલ શોધવી એ ખરેખર બહુ મોટો અને મહત્વનો નિર્ણય હોય છે, ખરું ને? તો ચાલો આજે આપણે શ્રી નીલકંઠ વિદ્યા સંકુલના 2026-27ના એડમિશન પ્રોગ્રામ પર એક નજર કરીએ. બની શકે કે તમારી શોધ અહીં પૂરી થાય. દરેક માતાપિતાનું સપનું હોય છે કે એમના બાળકને સારામાં સારું શિક્ષણ મળે, સારા સંસ્કાર મળે અને એનું ભવિષ્ય ઉજ્જવળ બને. અને આ સપનાને સાકાર કરવા માટેનું પહેલું પગથિયું છે એક યોગ્ય શાળાની પસંદગી. તો જો તમે પણ આવી જ કોઈ સારી સ્કૂલની શોધમાં હો તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે. શ્રી નીલકંઠ વિદ્યા સંકુલે આવનારા શૈક્ષણિક વર્ષ માટે એડમિશનની જાહેરાત કરી દીધી છે. જી હા, તમે બરાબર સાંભળ્યું. રાણસીકીમાં આવેલી શ્રી નીલકંઠ વિદ્યા સંકુલમાં આવતા શૈક્ષણિક વર્ષ એટલે કે 2026-27 માટે એડમિશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આ તક એવા તમામ વાલીઓ માટે છે જે પોતાના બાળક માટે એક સંપૂર્ણ વિકાસનું વાતાવરણ શોધી રહ્યા છે. પણ હવે સવાલ એ થાય કે કયા કયા ધોરણ માટે એડમિશન ઓપન છે? કોણ કોણ જોડાઈ શકે છે? ચાલો એના વિશે જાણીએ. શરૂઆત કરીએ સૌથી નાના ભૂલકાઓથી. જે બાળકો હજુ શિક્ષણનો પાયો નાખી રહ્યા છે એમના માટે બાલવાટિકા વિભાગમાં એલકેજી અને એચકેજી બંનેમાં એડમિશન ખુલ્લા છે. અને એવા સ્ટુડન્ટ્સ માટે કે જેઓ કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, એમના માટે તો અહીં ધોરણ 1થી લઈને છેક ધોરણ 12 સુધીના ક્લાસીસની સંપૂર્ણ વ્યવસ્થા છે. સારું શિક્ષણ તો જરૂરી છે જ, પણ એની સાથે સાથે કેમ્પસનું વાતાવરણ કેવું છે, ત્યાં સુવિધાઓ કેવી છે, એ પણ એટલું જ મહત્વનું છે. તો ચાલો હવે એક નજર કરીએ શ્રી નીલકંઠ વિદ્યા સંકુલની કેટલીક મુખ્ય અને આકર્ષક સુવિધાઓ પર. અહીંયા સ્ટુડન્ટ્સના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે 3 બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું છે સુરક્ષા એટલે કે સેફટી. બીજું છે સ્વાસ્થ્ય અને ત્રીજું છે સતત દેખરેખ એટલે કે દરેક વિદ્યાર્થી પર પર્સનલ ધ્યાન. જુઓ, કોઈ પણ વાલી માટે પોતાના બાળકની સેફટી સૌથી પહેલાં આવે અને આ વાતને સ્કૂલ બહુ ગંભીરતાથી લે છે. એટલે જ આખું કેમ્પસ, ક્લાસરૂમથી લઈને હોસ્ટેલ સુધી બધું જ સીસીટીવી કેમેરાની નજર હેઠળ છે. મતલબ કે બાળક માટે એકદમ સુરક્ષિત વાતાવરણ. હવે વાત કરીએ સ્વાસ્થ્યની, કારણ કે તન દુરુસ્ત તો મન દુરુસ્ત. અહીંયા બાળકોને પીવા માટે આરઓ ફિલ્ટરનું શુદ્ધ પાણી આપવામાં આવે છે. અને એટલું જ નહીં, જમવામાં પણ શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા છે. આ એક એવી આકર્ષક સુવિધા છે જે બાળકના શારીરિક અને માનસિક બંને વિકાસ માટે ખૂબ જરૂરી છે. અને આ બધી જ વ્યવસ્થાઓ બરાબર ચાલે છે કે નહીં, એ જોવા માટે સંચાલકો પોતે જ સતત મોનિટરિંગ કરે છે. એનો સીધો મતલબ એ છે કે મેનેજમેન્ટ પોતે ગ્રાઉન્ડ લેવલ પર ઇન્વોલ્વડ છે, જે એક બહુ જ સારી વાત છે. ઓકે, તો સુવિધાઓ તો જોઈ લીધી, પણ ભણવાનું કેવું છે? અહીંના શિક્ષણ અને વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની સિસ્ટમ કેવી છે, ચાલો એ સમજીએ. અહીંયા એવું માનવામાં આવે છે કે પરીક્ષા વર્ષના અંતે જ ન લેવાય. એટલે સ્ટુડન્ટ્સની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવા માટે દર અઠવાડિયે વીકલી ટેસ્ટ લેવામાં આવે છે. આનાથી ફાયદો એ થાય કે કયો વિદ્યાર્થી કયા વિષયમાં કાચો છે એ તરત ખબર પડી જાય અને સમયસર એના પર ધ્યાન આપી શકાય. તો આ બધું જાણ્યા પછી જો તમને અહીં એડમિશન લેવામાં રસ હોય તો સવાલ એ છે કે જોડાવું કઈ રીતે? ચાલો હું તમને કોન્ટેક્ટ ડિટેલ્સ આપી દઉં. એડમિશન પ્રોસેસ વિશે, ફી વિશે કે બીજી કોઈ પણ માહિતી માટે તમે સીધો જ શાળાનો સંપર્ક કરી શકો છો. ઓકે, તો નંબર નોંધી લો. પહેલો નંબર છે 80,007 45,000. હું ફરીથી કહું છું, 80,007 45,000. અને એક બીજો નંબર પણ છે 8007 46,000. ફરીથી 8007 46,000. તમે આ બંનેમાંથી કોઈ પણ નંબર પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમારે રૂબરૂ મુલાકાત લેવી હોય, કેમ્પસ જોવું હોય તો એડ્રેસ પણ નોંધી લો. દેરડી સુલતાનપુર રોડ, મૂ, રાણસીકી, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. તો આ હતી શ્રી નીલકંઠ વિદ્યા સંકુલ વિશેની કેટલીક ખાસ વાતો. આપણે એડમિશન અને ત્યાંની આકર્ષક સુવિધાઓ વિશે જાણ્યું. હવે વાલી તરીકે આખરી નિર્ણય તો તમારો જ રહેશે, પણ એક વાત ચોક્કસ વિચારવા જેવી છે કે શું આ સંસ્થા તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યની સાચી શરૂઆત બની શકે છે?